ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ ચીક્કી પણ ભૂલાવી દે એવો હેલ્ધી અને ટેસ્ટી અને એટલો પરફેક્ટ ખજૂર પાક. આ રેસીપી એકવાર પૂરેપૂરી જોજો, એકદમ પરફેક્ટ એવો ખજૂર પાક બનશે. તમને એવું લાગશે કે જાણે તમે ડ્રાય ફ્રૂટ ચીક્કી ખાઈ રહ્યા છો અને એટલો હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં આપણે ઉમેરવાના છીએ. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા 2 કિલો જેટલા ખજૂરના ઠળિયા કાઢી લીધા છે. તો ઠળિયા કાઢીને મેં આવી રીતે રેડી કરી લીધા. તમે ઠળિયા વગરનો પણ ખજૂર લઈ શકો છો, પણ અહીંયા નોર્મલ જે ખજૂર આપણે ખાતા હોઈએ છીએ એ જ મેં લીધો છે. બાકી મેં લીધું છે 1 કપ જેટલા બદામ અને 1 કપ જેટલી કાજુ. એટલે આ બંને પ્રપોર્શન સરખું રાખીશું. આનું માપ તમે તમારી રીતે ઓછા વધુ કરી શકો છો, પણ તમે અહીંયા કોઈ કપ 1 કપ જેટલા જ છે, કોઈ વાટકાનું માપ પણ લઈ શકો છો. હવે એક પેનમાં આપણે મોટા વાસણમાં 2 મોટી ચમચી જેટલું 2 થી 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. અહીંયા ઘીનું પ્રમાણ આપણે બહુ ઓછું જોઈએ છે, બહુ વધારે પડતું નહીં જોવે. તો ઘી એડ કર્યું, ઘી સરસ રીતે ગરમ થઈ ગયું, મતલબ હલકું મેલ્ટ થઈ ગયું, ત્યારે આપણે જે બદામ લીધી હતી એના 2 ટુકડા જ કર્યા છે, બહુ મોટા મોટા ટુકડા રાખ્યા છે. તો આવી રીતે કટ કરી લીધી છે અને એને સરસ એવી શેકી લેવાની છે. તો એનો જે સ્વાદ છે ને ખજૂર પાકમાં બહુ જ સરસ આવે શેકેલી બદામનો. તો આવી રીતે હલકી એને ફ્રાય કરી લઈશું, બહુ વધારે પડતી નહીં કરી, ધ્યાન રાખીશું. માત્ર 2 મિનિટ માટે જ કરીશું અને અત્યારે આપણે ગેસની ફ્લેમને લો રાખવાની છે, કારણ કે આપણે આયરનની કડાઈમાં એને શેકીએ છીએ તો બહુ વધારે પડતી વાર નથી લાગતી, એકદમ સરસ જલ્દી શેકાઈ જાય છે. તો શેકાઈ ગઈ 2 મિનિટ જેવી, આપણે એને કાઢી લીધી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે એની અંદર જે આપણે કાજુ લીધા હતા એને પણ મેં સરસ ટુકડા કરી લીધા છે, એ પણ એડ કરી દઈશું અને એને પણ લો ફ્લેમ પર જ સરસ એવા શેકી લઈશું. હલકું એવું ફરી ઘી એડ કરીશું જેથી કરીને એ સરસ રીતે શેકાઈ શકે. તો પરફેક્ટ એવું આપણે એને શેકવાનું છે. તો હલકો બ્રાઉન કલર આવે ત્યાં સુધી જ આપણે એને શેકવાનું છે, બહુ વધારે પડતું એને પણ નથી શેકવાનું. ડ્રાયફ્રૂટ શેકવાથી એનો સ્વાદ તો સારો જ આવે છે અને કંઈ ક્રન્ચી ટેસ્ટ આવે છે એમાં. તો આપણા કાજુ જે છે એ સરસ શેકાઈ ગયા છે. હવે તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. જેમાં આપણે બદામ એડ કરી હતી એમાં જ આપણે કાજુને પણ લઈ લઈશું. તો કાજુમાં જે છે એ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને બદામમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે. એટલે કાજુ બદામ પણ એટલા જ હેલ્ધી તો છે જ, પણ આ પોષક તત્વો વધારે એમાં રહેલા હોય છે, તો એ જરૂરથી ખાવા જોઈએ. સાથે જ એ ઘીની અંદર આપણે અડધો કપ જેટલા પમ્પકિન સીડ એડ કરીશું, અડધો કપ જેટલા સૂર્યમુખીના બી એડ કરીશું અને અડધો કપ જેટલા મગજત્રીના બી એડ કરીશું. તમે અહીંયા વોટરમેલન સીડ જો તમને મળે તો એ પણ અહીંયા એડ કરી શકો છો. આ સીડ્સમાં બહુ જ સારા એવા ન્યુટ્રિશન્સ રહેલા હોય છે. પમ્પકિન સીડ છે એ મેગ્નેશિયમ, જે હેલ્ધી ફેટ હોય છે એનાથી ભરપૂર હોય છે. આ બધા સીડથી તમારા હાર્મોનલ ચેન્જીસ થતા હોય એ બેલેન્સ થઈ જાય છે, હેરનો ગ્રોથ સારો એવો થાય છે, આંખોનું તેજ વધે છે અને એમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે, જે તમે આમ પણ એને શેકીને માત્ર આ સીડ્સ ખાઓ ને તો પણ એ એટલા હેલ્ધી છે કે તમારા સ્કિન, હેર, બોન્સ, હાર્ટ બધી જ વસ્તુ માટે એ ઉપયોગી છે. તો હવે આ બધી જ વસ્તુ શેકાઈ લીધી છે અને આપણે એને લઈ લીધા છે. ત્યારબાદ આપણે એ ઘીની અંદર જ જે આપણે ઠળિયા કાઢેલો ખજૂર રાખ્યો હતો એ આપણે અહીંયા એડ કરી દઈશું. ખજૂર જે છે એ તાસીરમાં ગરમ હોય છે, એટલે એને ઘીમાં હલકું શેકવાથી થોડોક ગરમાટો ઓછો થશે અને સરસ એવો એનું બાઇન્ડિંગ આવી જશે અને એકરસ થઈ જશે બધો ખજૂર. તો અહીંયા 7 થી 8 મિનિટ જેવું એને સતત ચલાવતા રહીને એને આપણે શેકવાનો છે. તો એકદમ પરફેક્ટલી એકરસ થઈ જશે અને સરસ એવું શેકાઈ પણ જશે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણે શેક્યા છે તો એક સરખા મિક્સ થઈ શકશે. તો તમે જોઈ શકો છો આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને ખજૂર શેકાવા દેવાનું છે. અત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને એકદમ પરફેક્ટ ખજૂર શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણો ખજૂર શેકાઈ ગયો છે. હા, ખાસ એ ધ્યાન રાખવાનું, લો ફ્લેમ પર સતત ચલાવતા રહેવાનું. મહેનતનું કામ છે. અહીંયા તમે મિક્સરમાં એને પીસી પણ શકો છો, પણ આ રીતે શેકવાથી એક સરખું શેકાશે. અને જો તમારે ઓછી મહેનતે સરસ એવો શેકવો હોય તો તમે એને પીસીને પણ કરી શકો છો.
તો હવે આપણો ખજૂર શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. ઉપરથી થોડું હલકું ઘી ફરીથી હું એડ કરીશ અને ફરી એને પાછો 1-8 મિનિટ માટે શેકીશું, જેથી કરીને એક સરખો શાઇન રાખે અને થોડું એમાં બાઇન્ડિંગ સરસ આવે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, કારણ કે જે ખજૂર જે છે એ જે વાસણને છોડી દે છે અને આપણે એને નીચે પણ ઉતારી લીધું છે. તો આ સમયે જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે શેકેલા છે, બધા ડ્રાય ફ્રૂટ્સ ને સીડ્સ, એ અહીંયા ઉમેરવાના છે. તો હવે આપણે જોઈશું કે કઈ રીતનું ખજૂર છે. તો હાથમાં આપણે પ્રેસ કરીએ ને તો હાથમાં ચોંટતો નથી, અને આવી રીતે બોલ્સ વાળવા હોય કે ચીકી ટાઈપની બરફી પાડવી હોય તો પણ એ થઈ શકશે. એટલે આ રીતે હાથમાં લઈને થોડી વાર ચેક કરવાનું કે એકદમ સરસ એ શેકાણો છે અને હાથમાં બિલકુલ પણ ચોંટતો નથી. તો એ રીતનું ઘીનું પ્રમાણ રાખવાનું અને એટલો આપણે એને શેકવાનો છે. તો જે આપણે ડ્રાય ફ્રૂટ્સ ને સીડ્સ બધું જે શેકીને રાખ્યું છે એ અહીંયા ઉમેરી દેવાનું છે, અને હલકું ઠંડુ થાય એટલે આપણે એને બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરવાનું છે. તો એની પહેલાં હું અહીંયા 1/4 કપ જેટલું ટોપરું એડ કરીશ. આ ઓપ્શનલ છે, પણ સ્વાદ સરસ આવશે એનાથી. ફરી 1/4 એટલે અડધો કપ જેટલું મેં અહીંયા ટોપરું એડ કર્યું છે, કારણ કે ગરમ હોય ખજૂર ત્યારે જ આપણે મિક્સ કરવાનું. તો હલકા હાથે આવી રીતે મિક્સ કરતું રહેવાનું. જો વધારે પડતો ગરમ હોય તો ચમચો કે સ્પૂન લઈ શકો. તો નીચેના ભાગમાં બહુ જ ગરમ હતું અને જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું લાગે કે ડ્રાયફ્રૂટ ચીક્કી બની રહી છે. તો થોડુંક આપણે પ્રમાણ વધારે રાખીએ તો નહીં ડ્રાયફ્રૂટ ચીક્કી કે નહીં ખજૂર પાક, એ રીતનો આપણો ખજૂર પાક પરફેક્ટ એવો બનશે. તો આવી રીતે બધી જ વસ્તુ એકસરખી આપણે મિક્સ કરી દીધી, ને ખજૂર થોડોક ઠંડો થઈ ગયો એટલે મેં હાથેથી જ બધું મિક્સ કરવા લાગી, અને એક સરખો બધા જ ખજૂરમાં બધું જ ડ્રાયફ્રૂટ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે. તો આવો હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર એવો ખજૂર પાક જરૂરથી બનાવજો. તો બધું એક સરખું મેં મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે એક ચોકી લીધી છે નાની સાઇઝની મેં, અને એની અંદર ઘી મેં આવી રીતે સ્પ્રેડ કરી દીધું છે, એને સરસ રીતે ગ્રીસ કરી લીધું છે. અને જે આપણે ખજૂર પાકનું મિક્સર રેડી કર્યું છે એ આપણે અહીંયા પાથરવાનું છે. તો આવી રીતે થોડું થોડું મિક્સર લઈને આવી રીતે હું પાથરીશ. ઘી લગાવવાથી સરસ એવું એ ડીમોલ્ડ થઈ જશે, નકર ડીમોલ્ડ નહીં થાય. એટલે પરફેક્ટલી ઘી લગાવવું પણ જરૂરી છે બધા કોર્નર્સમાં, અને સાથે સાથે બધી સાઇડ્સમાં પણ. તો વાટકીની મદદથી અથવા કોઈ વાટકાની મદદથી આવી રીતે સરસ એને દબાવીને એક સરખું સેટ કરવાનું. ચમચો લેવાનો, તાવીથો લેવાનો, એકદમ પરફેક્ટ એને સેટ કરીશું તો જે પરફેક્ટલી પથરાશે અને એક સરખા આપણે એના કાપા કરી શકશું. એક પણ જગ્યાએથી એ ખાલી નહીં રહી જવું જોઈએ. એકદમ પરફેક્ટલી આપણે પાથરશું તો પીસ એકદમ સરસ રીતે પાડી શકશું. તમે આના બોલ્સ પણ પાડી શકો, પણ આવી રીતે ચીક્કી ટાઈપ અથવા તો બરફી ટાઈપ કરશો તો જે શું કહેવાય મીઠાઈની દુકાનવાળાની જે 1000-1200ની મીઠાઈ મળતી હોય એનાથી પણ સરસ એવો આપણો ખજૂર પાક બનશે. એકવાર આ રીતે જરૂરથી બનાવજો. ઉપરથી થોડું ટોપરું છાંટ્યું છે, તમે અહીંયા ખસખસ પણ લગાવી શકો. તો હવે આપણે એના કાપા કરીશું. તમારે જે સાઇઝના કાપા કરવા હોય, જે સાઇઝના મતલબ કે પીસ કરવા હોય એ રીતે તમે કરી શકો. હું અહીંયા થોડા મીડિયમ સાઇઝના કરું છું, બિલકુલ નાના નથી કરી રહી. તો આ રીતના મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરીશું. તો એ રીતે આપણે કાપા પાડી લેવાના છે. અહીંયા થોડું વધારે જોર લગાવવું પડશે, કારણ કે જે આપણે ડ્રાયફ્રૂટ શેક્યા છે એ ક્રિસ્પી થઈ ગયા છે. એ તૂટશે પણ ખરા, પણ થોડોક પ્રેસ કરવું વધારે જરૂરી રહેશે, કારણ કે એમને અમે તૂટશે નહીં. તો આ રીતે બધા જ કાપા મેં કરી લીધા છે, તમે જોઈ શકો છો. ગરમા ગરમ છે ત્યારે. તો આ સાઈડના જે કોર્નર એક્સ્ટ્રા વધી ગયા છે, જે વધારાના, એને આપણે બોલ્સ બનાવી લઈશું. તમે જોઈ શકો છો
એક સરખા નથી થયા, પણ જો તમે બોલ્સ બનાવશો તો એ પણ એટલા સરસ લાગશે અને એટલા ટેસ્ટી લાગશે. તમે જોઈ શકો છો. એના નાના નાના લાડુ બનાવીશું તો એકદમ પરફેક્ટલી લાડુડી બનાવીશું. અને જે આપણે કોપરું રાખ્યું છે એમાં સરસ રીતે એને ઉપરથી ગાર્નિશ કરીશું, એટલે ટોપરા પાક જેવું લુક આવશે અને ખજૂર પાક એટલે બહુ જ ટેસ્ટી એવો બોલ્સ લાગશે. બાળકોને તમે આપો તો એ બહુ જ હસતા હસતા ખાઈ લેશે, એટલા ટેસ્ટી પણ આ લાગે છે. તો તમે આવી રીતે પીસ ના કરો ને આવા લાડુ બનાવો તો પણ બહુ જ સરસ લાગે છે. તો અહીંયા અમે બધા લાડુ રેડી કરી લીધા છે અને આપણા જે ખજૂર પાકના પીસ છે એ પણ તૈયાર છે. તો થોડી વાર માટે એને ઠંડુ થવા દેવાનું. તો હવે આપણે એને ડીમોલ્ડ કરીશું એકદમ પરફેક્ટલી. થોડું ગરમ હતું ત્યારે જ મેં ડીમોલ્ડ કરી દીધું, તો પણ એકદમ પરફેક્ટ લાગે છે. જેમ જેમ એ ઠંડુ થશે તેમ તેમ એકદમ પરફેક્ટ જે ડ્રાયફ્રૂટ ચીક્કી હોય છે એને જેવું જ લુક આવશે અને બહુ જ સરસ એવું લાગશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ અવનવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. ટેક કેર યોરસેલ્ફ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.